રામ રામ ને જય સિયારામ. ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. ને કે ઓળી દેવાનું છે, માથું હલાવી જાય અહીંયા. હા હાલો, મને બહુ આવડતું નથી હો મિત્રો. જોજો તમે કઈ રીતે ઓળું છું, કેમ કે હું તે માથું બહુ ઓછું જ ઓળું છું. હાલ્યો હાલો, હવે તૈયાર? હાલો, બાપુજી શું કરે છે જોઈ લઈએ ને. ભગવાનના દર્શન પણ તમને અત્યારમાં કરાવી દઉં. દીવા કરી નાખ્યા છે ભગવાનના. હનુમાનજી મહારાજનો દીવો કર્યો. બાપુજી હે, બાપુજી હે, આવી હાલ તો આવી હાલે. હે બાપુજી હે. દીપકભાઈ વસંતભાઈ, દીપકભાઈ વસંતભાઈ, ભૂલી જાઓ. જો કે દીપકભાઈ વસંતભાઈ. જો કેદુડાએ મૂછું કરી છે, જુઓ મોઢા ઉપર બતાવી તો મૂછું. દીપકભાઈ વસંતભાઈ. બાપુજી તૈયાર થઈને બેસી ગયા છે ને. હવે બાપુજી ભૂલી ગયા છે હું લાલુભાઈ છું એમ. કે પાર્થભાઈ અને રાજવી હું કરે તું? આજના મેનુમાં દાળ ભાત છે, એ તો પાકું થઈ ગયું છે. હા, એ તો ફરજિયાત કરવાનું. એના ખીકુડીને હસવું આવે છે. જો એ હવે તૈયાર થઈ ગયો છે જગ્યામાં જવા માટે. હું જાઉં છું શિહોર. કઈ કામ છે તારે? હું હા લે માવાના લીસા પેંડા હો ભાઈ લાવવાના છે. હવે જોયું યાદ રહેશે કે નહીં. તે ફૂલ ગરમી છે, જો માથું તે હાલ એટલે મમ્મીને કાલે ઈચ્છા થઈ હો ભાઈ. વાંધો નહીં, હાલો લેતા આવશું. હું તમારું કેવું છે? લેતા આવવા ને. ગમતી આવે છે હો ધીરે ધીરે. 2 દિવસથી ક્યાં ગઈ હતી? હાલ આવી જો. હાલે હાલ હાલ તેડી લો. હાલ જો ગોમતીને બીક લાગ્યો. પેલા બીક કેદારને નહોતી લાગતી, પણ હવે વેદાને બીક લાગવા માંડી ગોમતીની. હસીને દિલ્લુબા એમ ન કરાય. હાલ તો તું વાત કરે તો રાજની. જો કેદાર ગોમતીને લાડુ આપે છે. અલ્યા અલ્યા હા જો જોઈ રહ્યો. ગોમતી આપે ને હાથ આપ્યો આમ ઊંચો કરી એટલે લેશે. જો ગોમતી લે ભાવે છે ગોમતીને. લે હે હાથ એ લે એક ગાયા ખાઈ ગયો આ તો કા રાજવી. હા બહુ ભાવે કા. એટલે હા જો કેદાર તો એનું ઓલું બધું ડ્રોઈંગ કરતો હતો. જો એની પેન ને આ પડ્યું ચિત્રલેખા ને એવું. જો શું કરવા માંડ્યો? તોફાન કરવા માંડ્યો. તોફાન નથી કરતા તો બહુ ડાયો છે કે અમારી દીકો. રમે છે હો. જો દૂધ કરે છે. હાલો, અમારો ભાઈબંધ પ્રથમ આવી ગયો છે દુકાને ઘરની વસ્તુ લેવા માટે. અને હું પ્રથમ તારું કેવું છે કઈ? લાઈક ને સબસ્ક્રાઇબ કરી દો.